4 તારીખે કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસું બેઠું, એટલે કે ભારતની અંદર 3 દિવસ મોડું ચોમાસું બેઠું અને ત્યારબાદ ઝડપથી આગળ આવી અને 5 તારીખે તો ગોવા સુધી ચોમાસું બેસી ગયું. પરંતુ હવે પછી કોઈ સિસ્ટમ નથી, એટલે કે કોઈ એક્ટિવ સિસ્ટમ અરબી સમુદ્રમાં, હિન્દ મહાસાગરની અંદર કે બંગાળની ખાડીમાં નથી. એટલે ગુજરાતની અંદર ચોમાસું પહોંચતા આ વખતે 20 તારીખ આ જવાની છે. ખાસ કરીને 20 તારીખે ગુજરાતની અંદર ચોમાસું બેસવાનું છે. આપને ડેટા પણ જોવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે 5 તારીખ સુધીની અંદર જે ચોમાસું છે એ મિત્રો કેરળ સુધી અને ત્યારબાદ ગોવા સુધી પહોંચી ગયું છે. પછીનો આ મેપ જોઈ શકો છો, જેની અંદર 2 વીકની અંદર મિત્રો ખાસ કરીને કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતની અંદર ચોમાસું આ વખતે 5 દિવસ મોડું પહોંચી શકે છે અને ત્યારબાદ ધમાકેદાર એન્ટ્રી સાથે સમગ્ર ગુજરાતની અંદર 8 થી 10 દિવસની અંદર વાવણી થશે. તો વિગતવાર માહિતીની વાત કરીશું મિત્રો. ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, સિસ્ટમ શા માટે નબળી પડી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શા માટે છે અને ગુજરાતની અંદર વાવણીની કઈ તારીખ છે, એટલે કે ચોમાસા બેસવાની કઈ તારીખ છે, તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. તમને પહેલાં 2 મેપ બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો 3 તારીખ સુધીની અંદર ચોમાસું ભારતની અંદર પહોંચ્યું ન હતું, પરંતુ ખાસ કરીને 4 જૂને ચોમાસું એટલું બધું એક્ટિવ થઈ ગયું કે આખું કેરળ રાજ્યને કવર કરી લીધું અને 5 તારીખે તો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર એક જોરદાર સિસ્ટમ બની છે અને તેને હિસાબે ગોવા સુધી અને તમિલનાડુ, કર્ણાટકના કેટલાક ભાગોને કવર કરી લીધા. પરંતુ હવે પછી મિત્રો બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ નથી, એટલે નબળું પડશે મિત્રો. એને લઈને જ મિત્રો આ મેપ છે આજે જાહેર કરવામાં આવ્યા છે. 4 તારીખનો મેપ છે, તમે જોઈ શકો છો. 4 તારીખથી 11 જૂન સુધીની અંદર દર વર્ષે જૂન મહિનામાં જે વરસાદ પડે છે તેના કરતાં ઓછો વરસાદ પડશે. આ સિવાય તમે 11 તારીખથી 18 તારીખનો મેપ જોઈ શકો છો, જેની અંદર પણ ગુજરાતમાં પીળો કલરનો ભાગ છે. એનો મતલબ એમ કે દર વખતે આ તારીખોમાં જો વરસાદ પડે છે તેની કરતાં ઓછો વરસાદ પડશે. અને એ પ્રમાણે મિત્રો જોઈ શકો છો 18 તારીખે કોઈ વરસાદની આગાહી નથી. પહેલાં મિત્રો આપણે મેપ જોઈ લઈએ અને ત્યારબાદ તમને લાઈવ ડેટા પણ બતાવીશ કે કઈ તારીખે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે અને ચોમાસું બેસશે. અહીંયા તમે 18 તારીખથી 25 તારીખનો મેપ અને જોઈ શકો છો. ખાસ કરીને દર વર્ષે જે વરસાદ પડે છે તેના કરતાં અહીંયા વધારે વરસાદ પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો, એટલે કે 18 થી 25 તારીખ સુધીની અંદર વાવણી થશે દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગરની અંદર અને 25 તારીખથી લઈને 2 જુલાઈ સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે. તો આ મેપ છે. હવે આપણે લાઈવ ડેટા જોઈએ જેથી તમને વધુ ખબર પડે. આજની તારીખ પ્રમાણે તમે એક્ટિવ ડેટા જોઈ શકો છો. અત્યારે ચોમાસું હાલ કર્ણાટક, ગોવા અને ખાસ કરીને કેરળ સુધી જ મિત્રો છે. ત્યારબાદ પૂર્વના રાજ્યોની અંદર છે, પરંતુ તમે જોઈ શકો છો ખાસ કરીને આગળ કોઈ મોટી સિસ્ટમ નથી. અહીંયા તમે જોઈ શકો છો કોરું ધાકોડ છે, એટલે કે કોઈ મોટી સિસ્ટમ નથી બની. તેને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને પવનો છે એ વાયરો છે ફૂંકાયેલો રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે વાત કરી હતી કે ખાસ કરીને 7 તારીખ સુધીની અંદર મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી જશે, પરંતુ ત્યાં આવીને અટકી જાય. જો કે આમ તો દર વર્ષે આ પરિસ્થિતિ જોવા મળે છે. ચોમાસું છેક ગોવા વટી અને મહારાષ્ટ્ર સુધી પહોંચી જાય છે, પરંતુ મુંબઈ અને મુંબઈથી ગુજરાત સુધી પહોંચતા ખૂબ જ વાર લાગતી હોય છે. 10 તારીખ સુધીની અંદર આમ તો ચોમાસું ખાસ કરીને મુંબઈ સુધી એટલે કે મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી કરી લેતું હોય છે. તો આ તારીખ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને ત્યાં છે જોવા મળશે, પરંતુ અત્યારે મિત્રો ઉપરલા લેવલે જોવા મળી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. અહીંયા તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ખાસ કરીને ધક્કોને કારણે ગુજરાતની અંદર મિત્રો ચોમાસું 10 તારીખ છે. અહીંયા તમે 14 અને 15 તારીખે તમે જોઈ શકો છો કોઈ મિત્રો ઈંધાણ મળી રહ્યા નથી, એટલે કે પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલુ રહેશે. પવનની દિશા છે તમે જોઈ શકો છો ખૂબ જ
તેજ 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને આ પવન છે મિત્રો વરસાદ લાવશે, એટલે કે ખાસ કરીને 7 દિવસ સુધી પવન ફૂંકાશે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો નીચલા લેવલે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં જે કોઈ સિસ્ટમ નહોતી, હવે મિત્રો આ સિસ્ટમ બની ગઈ છે અને તે ધીમે ધીમે મિત્રો આગળ ગુજરાત તરફ આવશે અને આ બાજુથી પણ મિત્રો જે ખાસ કરીને ચોમાસાની પાંખ છે એ ઉચકાશે અને સમગ્ર ગુજરાતની અંદર મિત્રો જોવા જઈએ તો આપણે 20 તારીખની મિત્રો તમે ગણતરી કરીએ કે 20 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ચોમાસું છે એ ખાસ કરીને બેસી જશે, દક્ષિણ ગુજરાતની અંદર બેસશે. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ગુજરાત પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો 21 તારીખથી લઈને 25 તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ પડશે. 25 તારીખથી લઈને 30 તારીખ સુધી અંદર કચ્છ અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ સહિતના ભાગોની અંદર, સાબરકાંઠાના ભાગોની અંદર 25 થી 30 તારીખ સુધીની અંદર ચોમાસું બેસે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે.